નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. જો મિત્રો એપ્રિલ મહિનામાં ગરોળી દેખાઈ જાય તો તરત જ કરી લેજો આ એક કામ. મિત્રો તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. મિત્રો આજના વિડીયોમાં હું તમને એ રહસ્ય જણાવવાનો છું જેને કરીને ઘણા બધા લોકો થોડા જ દિવસોમાં કરોડપતિ બન્યા છે. મિત્રો તમારા ઘરમાં અવારનવાર તમે તમારા ઘરની દિવાલો પર ગરોળી ચોક્કસ જોઈ હશે, પરંતુ મિત્રો તમે દર વખતે તેને ફક્ત ડરાવીને ભગાડી દીધી હશે. ક્યારેય સપનામાં પણ એવું નહીં વિચાર્યું હોય કે એક સાધારણ દેખાતી ગરોળી તમારા જીવન સાથે કેટલો ઊંડો સંબંધ રાખે છે. ખાસ કરીને એપ્રિલના આ વિશેષ મહિનામાં મિત્રો તેનું મહત્વ વધુ વધી જાય છે. કારણ કે મિત્રો એપ્રિલનો મહિનો માત્ર ઋતુ બદલનારો મહિનો નથી હોતો. આ એક નવી ઉર્જા, નવી શરૂઆત અને નવી તકોનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો એપ્રિલના મહિનામાં પ્રકૃતિ પોતાના જૂના રૂપને છોડીને નવા રૂપમાં પ્રવેશ કરે છે. ઝાડ છોડ નવા પાંદડાઓથી ભરાઈ જાય છે અને વાતાવરણમાં એક અલગ પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે, જેનાથી મિત્રો એપ્રિલનો મહિનો પોતાની રીતે જ વિશેષ બની જાય છે. મિત્રો આ મહિનામાં જ્યારે પણ કોઈ યજ્ઞ કરવામાં આવે છે, કોઈ તપ કરવામાં આવે છે, કોઈ દાન આપવામાં આવે છે અથવા કોઈ ઉપાય કરવામાં આવે છે તો તેનું ભરપૂર ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. એટલા માટે મિત્રો આજનો આ વિડીયો તમારી સામે આવ્યો છે, કારણ કે મિત્રો તમે જાણતા અજાણતામાં કેટલીક ભૂલો કરી રહ્યા છો. જ્યારે પણ મિત્રો તમને તમારા ઘરમાં ગરોળી દેખાય છે, તમે ગભરાઈને ડરીને ભાગી જાઓ છો અથવા તેને ડરાવીને ભગાડી દો છો. પરંતુ મિત્રો વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમયે એટલે કે એપ્રિલના વિશેષ મહિનામાં જો આપણને ઘરમાં ગરોળી દેખાઈ રહી છે તો તે એક બહુ મોટો સંકેત હોઈ શકે છે જે બ્રહ્માંડ આપણને આપવા માંગે છે. અને તમારે આ સંકેતને સમજવો પડશે કે તમારા જીવનમાં હવે શું થવાનું છે અને મિત્રો તમારે કયો એ ઉપાય કરવાનો છે. એક વાત આ વિડીયોમાં હું મિત્રો તમને જણાવીશ. મિત્રો આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને અમારી એક વાતને બહુ ધ્યાનથી મિત્રો સાંભળજો. પરંતુ મિત્રો સૌથી પહેલા મહાદેવના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને પોતાના કુળદેવીનું નામ ચોક્કસ લખજો. મિત્રો તમારા ઉપર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો ગરોળી માત્ર એક જીવ નથી, પરંતુ એક માધ્યમ છે જે તમારા જીવનમાં આવનારા બદલાવનો ઈશારો તમને આપે છે. મિત્રો કહેવાય છે કે એપ્રિલ મહિનામાં ગરોળીનું દેખાવું એક બહુ મોટા બદલાવનો સંકેત હોય છે. મિત્રો આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે છે, એટલે કે પૈસાની બાબતમાં પણ હોઈ શકે છે. આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક માનસિક હોઈ શકે છે, પારિવારિક હોઈ શકે છે, શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ હોઈ શકે છે. મિત્રો તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું, એક વાત તમને આગળ ખબર પડવાની છે. બસ મિત્રો તમે આ વિડીયોને ધ્યાનથી અંત સુધી સાંભળતા રહેજો. ઘણા લોકોનું માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સ્પષ્ટપણે ઉલ્લેખ મળે છે કે ગરોળીને દેવી લક્ષ્મી સાથે જોડેલી જોવામાં આવે છે.
ઘણા બધા લોકો તો દિવાળીના દિવસે ગરોળી દેખાવી ખૂબ જ શુભ માને છે. એવું શા માટે? કારણ કે મિત્રો, દીપાવલી સંપૂર્ણ રીતે માતા લક્ષ્મીનો તહેવાર છે અને ગરોળીને પણ ક્યાંક ને ક્યાંક તેમની સાથે જોડીને જ જોવામાં આવી છે. કારણ કે તે અવારનવાર એ જગ્યાઓ પર દેખાય છે જ્યાં ઉર્જાનો એકદમ સાચો પ્રવાહ હોય છે. મિત્રો, એકંદરે જો તમારા ઘરમાં ગરોળી છે તો તમારા ઘરમાં એક સાચી ઉર્જા છે. તેને બગાડો નહીં. આ સંકેત છે અને તમારા જીવનમાં પરિવર્તનની સૂચક છે. અને જ્યારે આ વિશેષ સમય પર દેખાય છે, જેમ કે એપ્રિલના મહિનામાં જ્યારે પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે, તો આ ખરેખર એક બહુ શુભ સંકેત છે. એવું પણ હોઈ શકે છે કે તમારા જીવનમાં પણ એક નવા સમયની શરૂઆત થાય અને તમને પણ એ બધું મળી જાય જે મિત્રો તમે મેળવવા માંગો છો. પરંતુ એક બહુ મહત્વપૂર્ણ વાત જે તમારે સમજવી પડશે અને બહુ વધારે ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે. નહીંતર બહુ મોટી તક હાથમાંથી આવવા છતાં પણ તમે તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો. કારણ કે મિત્રો, માત્ર ગરોળીનું દેખાવું જ પૂરતું નથી. તે સમયે તમે શું કરો છો એ જ નક્કી કરે છે કે તે તમારા માટે શુભ બનશે કે પછી તે તક તમારા માટે સાધારણ જ રહી જશે. કારણ કે મિત્રો, આજે નહીં તો કાલે એક એવો સમય આવશે જ્યારે તમને પણ તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક ગરોળી જોવા મળશે અને તે સમયે તમે તેને ડરાવીને ભગાડી દેશો કે પછી આ ઉપાય કરી લેશો, એ મિત્રો તમારા હાથમાં છે. મિત્રો, આજનો વિડીયો તમારી સામે કોઈ કારણ વગર નથી આવ્યો. ચોક્કસ એની પાછળ કોઈક કારણ છે, કોઈ હેતુ છે, બ્રહ્માંડની ખાસ યોજના છે. તે મિત્રો તમને મોટા બનાવવા માટે, તમારા જીવનમાં પૈસા લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉપાય છે. મિત્રો, તમને હવે મળવાનો છે. જો અહીંયા સુધી વિડીયો જોઈ લીધો છે તો અંત સુધી જરૂર જોજો. કારણ કે મિત્રો, ઉપાયને કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનો છે, એક વાત હું મિત્રો તમને જણાવીશ અને સારી રીતે સમજાવીશ. મિત્રો, એપ્રિલ મહિનામાં જો તમને પણ ગરોળી દેખાઈ જાય છે તો તમારા માટે ભાગ્ય બદલનારી વિશેષ તક હોઈ શકે છે. મિત્રો, ફક્ત આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે કરવાનું શું છે. કારણ કે મિત્રો, આપણા પૂર્વજોએ કેટલીક એવી વસ્તુઓ આપણને જણાવી છે જેને આપણે કરીને માલામાલ બની શકીએ છીએ. પરંતુ માણસ તો આજના જમાનામાં ફક્ત નોકરીમાં વ્યસ્ત છે, વેપાર ધંધામાં વ્યસ્ત છે, પરિવારમાં વ્યસ્ત છે. તેને ઉપાય કરવાનો સમય જ ક્યાં છે? પરંતુ મિત્રો, થોડુંક પૂર્વજો સાથે જોડાઈને, થોડુંક વેદ ગ્રંથો સાથે જોડાઈને નાના મોટા ઉપાયો જો તમે કરી લેશો તો ગ્રહોનો ખરાબ પ્રભાવ પણ ખતમ થાય છે. જે બહુ સમય પછી મળવાનું હતું તે પણ જલ્દી મળી જાય છે અને માણસનું જીવન હંમેશા સાચા પાટા પર રહે છે. ક્યારેય પાટા પરથી નીચે નથી ઉતરતું. તો હવે મિત્રો, આપણે વાત કરીએ એ ખાસ ઉપાય વિશે જેને જો તમે અમે આ વિડીયોમાં જણાવ્યા અનુસાર કરો છો તો 101% મિત્રો તમારા જીવનમાં મોટો બદલાવ આવશે. તેથી હવે મિત્રો, મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. મિત્રો, જ્યારે પણ તમને એપ્રિલ મહિનામાં ગરોળી દેખાય છે અને ખાસ કરીને જો પોતાના ઘરમાં દેખાય છે તો તમારે ગભરાવાનું નથી, ડરવાનું નથી. ઘણા બધા લોકો હોય છે જે ગરોળી જોઈને અચાનક ડરી જાય છે અને તેને ભગાડવાની કોશિશ કરે છે.
તરત સાવરણે લઈ આવે છે અને સાવરણેથી ફટકારીને તેને ભગાડવાની કોશિશ કરે છે. લાકડીથી કે અવાજ કાઢીને તાળી વગાડીને તેને ભગાડવાની કોશિશ કરે છે. પરંતુ મિત્રો, આજ તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. એમ સમજી લો, તમારી પાસે તક પોતે સામે ચાલીને આવી રહી હતી, પરંતુ અત્યાર સુધી તમે તે તકને હાથથી ગુમાવી રહ્યા હતા. પરંતુ મિત્રો, જો અત્યારે તમને આ વિડીયો મળી ગયો છે, તેનો મતલબ તક હજુ હાથમાંથી ગઈ નથી. મિત્રો, તક તમારા હાથમાં જ છે. સૌથી પહેલા પોતાની જાતને શાંત કરી લેવાની છે, ગભરાવાનું નથી અને પોતાની જાતને બસ એટલું સમજાવી દેવાનું છે કે જે ગરોળી છે તે તમારી કિસ્મત બદલવાની છે. અને આ છેલ્લી તક છે જીવનમાં કાંઈક મોટું કરવાની. અને હું અહીંયા જો ગભરાઈ ગયો, અહીંયા મેં ભૂલ કરી દીધી, તો આ તક પણ હાથમાંથી નીકળી જશે. મિત્રો, આમ પણ તમે જીવનમાં બાકી લોકોથી બહુ પાછળ છો. અને મિત્રો, તમારી સાથે ભણનારા હતા, તમારી સાથે જે કામ કરનારા હતા, તેઓ આજે ક્યાંક ના ક્યાંક પહોંચી ગયા, પરંતુ તમે આજે પણ ત્યાં જ અટકેલા છો. આવું શા માટે? કારણ કે મિત્રો, તમે તમારા જીવનમાં બહુ વધારે સક્રિય નથી. તમે નિર્ણય લેવામાં ખૂબ જ વાર કરો છો. ક્યાંક કામ હોય તો તેને કાલ પર ટાળી દો છો અને એવી જગ્યાએ પૈસા લગાવી દો છો જ્યાં દર વખતે તમને નુકસાન થાય છે. મિત્રો, આ બધી મુસીબતોમાંથી બહાર આવવા માંગતા હોવ તો આજનો આ વિડીયો અંત સુધી સાંભળજો. હું મિત્રો તમને એક એક વાત સારી રીતે સમજાવવાનો છું અને મિત્રો તમને વિગતવાર જણાવવાનો છું શું તમારા માટે સાચું છે અને શું તમારા માટે ખોટું છે. તો મિત્રો, જ્યારે પણ એપ્રિલ મહિનામાં ગરોળી તમને દેખાય છે, સૌથી પહેલા તમારે શાંત થઈ જવાનું છે અને તે ગરોળીને ધ્યાનથી જોવાની છે. એ જરૂરી નથી કે તમે લાંબા સમય સુધી જુઓ. બસ તેને ધ્યાનથી જોઈને તેની હાજરીને સ્વીકારો અને મનમાં છુપાછુપ તમારે એક સંકલ્પ લેવો પડશે. મારા જીવનની બધી નકારાત્મકતા દૂર કરી દો. તેને જોતા જોતા તમારે બોલવાનું છે કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય. એવું કરતા સમયે મિત્રો, તમારે આ વાત કોઈને જણાવવાની નથી કે આસપાસના કોઈ બેઠેલું હોય તો તેને તમે જણાવી દીધું. બસ તમે છુપાછુપ ગરોળીને જોઈ તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનતા પોતાના દિલની બધી વાત કહી દેવી. ત્યારબાદ મિત્રો, તમારે એક નાનકડો ઉપાય કરવો પડશે. બધી તાકાત આ જ ઉપાયમાં છે. એટલા માટે મિત્રો, મારી વાતને મામૂલી ના સમજતા. જે હું મિત્રો તમને જણાવવાનો છું તે તમને બીજું કોઈ નહીં જણાવે. મિત્રો, આ કરોડપતિ બનવાની સૌથી સરળ રીત છે. અને મિત્રો, તમારા જીવનમાં દેવાની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે, સ્વાસ્થ્યની સમસ્યા છે કે કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે છે, તો આ જ ઉપાયથી બધાનો નાશ થશે. મિત્રો, આ જ ઉપાયથી તમને ફાયદો થશે. બસ તમે વિડીયોને બિલકુલ અંત સુધી સાંભળો અને અહીં સુધી જોયો છે તો લાઈક કરી દેજો. મિત્રો, તમારે થોડા ચોખા પોતાના હાથમાં લેવાના છે. ચોખાનો દાણો ખંડિત ના હોવો જોઈએ, તૂટેલો ના હોવો જોઈએ, એકદમ આખો દાણો હોવો જોઈએ. એકદમ સારા અક્ષત તમારે લેવાના છે અને મનમાં એવી ભાવના કરવાની છે કે આ જ સમૃદ્ધિનું પ્રતીક છે. અને પછી તમારે કોઈ સાફ જગ્યા પર અથવા કોઈ છોડમાં તે અક્ષત નાખી દેવાના છે. મિત્રો, પોતાના હાથમાં ચોખા લઈને તમારે સંકલ્પ લેવાનો છે. જે પણ વસ્તુ તમે કહી હતી કે મારું આ કામ બની જાય, મારું પેલું કામ બની જાય, ગરોળીને જોતા અને પછી તે ચોખા કોઈ પણ છોડમાં અથવા સાફ જગ્યા પર તમારે મૂકી દેવાના છે.
મિત્રો, આ ઉપાય તમને બહુ સરળ લાગશે મિત્રો. મિત્રો, કેટલાક લોકો તો તેને મજાક સમજશે કે આટલું અમથું કામ કરવાથી શું અમારી કિસ્મત બદલાઈ જશે? પરંતુ મિત્રો, શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે. મિત્રો, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનકડો ઉપાય પણ તમને લાખો કરોડોનું ફળ અપાવવા માટે કારગર સાબિત થશે. તેના સિવાય મિત્રો, બીજી રીત પણ હું તમને જણાવવા માંગુ છું. જો તમારી પાસે તે સમયે કાંઈ પણ નથી, માની લો ચોખા પણ નથી, તો બસ પોતાના જમણા હાથને હળવો માથા પર લગાવીને એ વિચારવાનું છે કે મારી બધી મુશ્કેલીઓ ખતમ થઈ જાય. આ એક પ્રકારનો ઉર્જા સંચાર હોય છે જે તમારા મન અને વાતાવરણ બંનેને સકારાત્મક બનાવે છે. મિત્રો, તમારી સાથે જીવનમાં સારું થવાનું શરૂ થઈ જાય છે. જીવનમાં એક સારા તબક્કાની શરૂઆત થવા લાગે છે. મન હળવું થઈ જાય છે. એવું લાગે છે જાણે વર્ષોથી કોઈ બોજનો ટોપલો મારા માથા પર રાખેલો હતો તે એકાએક રીતે ઉતરી ગયો. મિત્રો, ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ આખું કામ તમારે કોઈને બતાવ્યા વગર કરવાનું છે. ઘણા બધા લોકો ઉપાય એટલા માટે કરે છે કે તેઓ દેખાડો કરી શકે, અજમાવી શકે. તો એવી ભૂલ નથી કરવાની. કોઈને જણાવવાની કોઈ જરૂર નથી. મિત્રો, તમારે બસ ચૂપાચૂપ આ કામ કરવાનું છે. કારણ કે મિત્રો, તમે જિંદગીમાં એમ પણ બહુ મૂંઝવણમાં છો. મિત્રો, તમારે એક એવા ઉપાયની જરૂર છે જે બધું સાચું કરી દે. આ એ જ ઉપાય છે. પરંતુ મિત્રો, તમે એટલું ધ્યાન રાખજો કે જો તમે દેખાડામાં ફસાઈ ગયા, લાલચમાં ફસાઈ ગયા, લોકોની સામે વારંવાર તમે આ ઉપાયની ચર્ચા કરી તો કોઈ અર્થ નહીં નીકળે. કોઈ પરિણામ મિત્રો તમને પ્રાપ્ત નહીં થઈ શકે. કારણ કે મિત્રો, માન્યતા ફક્ત એવું જ કહે છે કે જે કામ દેખાડા વગર કરવામાં આવે છે તેની અસર સૌથી વધુ ઊંડી અને પ્રભાવશાળી હોય છે. મિત્રો, તમે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. હવે મિત્રો, એક ભૂલ જે હંમેશા લોકો કરી દે છે એ જાણવું પણ બહુ જરૂરી છે. મિત્રો, કહેવાનો મતલબ છે જો તમને એપ્રિલ મહિનામાં ગરોળી તમને દેખાઈ ગઈ અને તમે ચોખા હાથમાં લઈને સંકલ્પ પણ લઈ લીધો પરંતુ સાચી વિધિ ના કર્યો, જરૂરી નિયમથી ના કરી તો બધી જ મહેનત પાણીમાં જશે. તો તે જરૂરી નિયમ અને સાચી વિધિ શું છે? તો મિત્રો, તમે જો જાણવા માંગતા હોવ તો વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો. નહીંતર અહીંયા સુધી વિડીયો જોવાનો કોઈ અર્થ નહીં નીકળે મિત્રો. તો મિત્રો, હું તમને બહુ ઊંડી વાત જણાવી રહ્યો છું જેનાથી મિત્રો તમે રાત દિવસ બહુ બધા પૈસા કમાશો. તમારી પાસે એ બધું આવી જશે જે વસ્તુની તમે ઈચ્છા રાખો છો. બસ મિત્રો, તમારે સાચી વિધિ જાણી લેજો અને જરૂરી નિયમોનું પાલન કરજો. કારણ કે મિત્રો, આપણા વૈદિક શાસ્ત્રો કહે છે કે કામ તો બને છે પરંતુ બધા કામ નિયમ વિધિથી થવા જોઈએ. ઉપાય પણ અસર કરે છે પરંતુ ઉપાય પણ સાચા નિયમ સાચી વિધિથી થવો જોઈએ. તો સાચો નિયમ વિધિ શું છે? એક એક વાત મિત્રો તમને આગળ ખબર પડશે. બસ મિત્રો, વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ સાવધાનીઓની. તો મિત્રો, તમારે કઈ સાવધાનીઓનું પાલન કરવું પડશે આ તમારા માટે જાણવું બહુ જરૂરી છે. નહીંતર જીવન વધુ મુસીબતોથી ભરાઈ જશે. ઘણા બધા લોકો પ્રાણીઓ પ્રત્યે બહુ નિર્દય હોય છે.
જ્યારે પણ તેમને કોઈ પ્રાણી દેખાય છે તેઓ તેને મારી નાખે છે, હેરાન કરી દે છે અથવા તો તેને ઘરની બહાર ફેંકીને આવે છે. મિત્રો, ગરોળીની બાબતમાં તમારે એવું નથી કરવાનું, કારણ કે મિત્રો જે ગરોળી છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક છે. જો મિત્રો તમે તમારા ઘરની ગરોળીને બહાર કાઢી રહ્યા છો તો સીધી વાત છે, તમે તમારા ઘરની લક્ષ્મીને બહાર કાઢી રહ્યા છો અને પછી તે ક્યાંક બીજે જતી રહેશે. એકંદરે જે તમારા ઘરનું ધન હતું તે કોઈ બીજાના ઘરે જતું રહેશે. તો શું મિત્રો તમે એવું ઈચ્છો છો? બિલકુલ પણ નહીં. એટલા માટે મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. મિત્રો, જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરોળી દેખાઈ જાય તો તેને નુકસાન પહોંચાડવાની બિલકુલ પણ કોશિશ ના કરતા. જો મિત્રો ભૂલથી પણ તમારા દ્વારા તેને કોઈ નુકસાન પહોંચી ગયું તો આ તમારા માટે જોખમથી ખાલી નહીં હોય. સાથે જ તેને ડરાવીને ભગાડવાની નથી અને તેને મારવાની બિલકુલ પણ નથી. મિત્રો, આવું કરવાથી સકારાત્મક ઉર્જા જે તમારા ઘરમાં હતી તે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે. મિત્રો, ટૂંકમાં તમે તમારા ઘરના દેવી તત્વને મારશો, દેવી તત્વને પરેશાન કરશો તો સૌથી વધુ ખુશી નકારાત્મક તત્વને જ થશે. રાક્ષસી તત્વને જ થશે. એટલા માટે મિત્રો તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે અને આ પ્રકારની ભૂલથી પણ નથી કરવાની કે તે ગરોળીને મારવી, ભગાડવી કે પછી હેરાન તમારે નથી કરવાની. મિત્રો, હવે અમે તમને સાચી વિધિ જણાવીશું અને ત્યારબાદ એક ગુપ્ત મંત્ર પણ જણાવીશું. કારણ કે મિત્રો આ ઉપાય કરતા સમયે જો આ ગુપ્ત મંત્ર તમે બોલી દેશો તો લાભ 1 ગણો વધી જશે અને મિત્રો તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે અને ભગવાન તમારું જલ્દી સાંભળશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં અન્ન અને ધનના એવા ભંડાર ભરશે કે તમે પછી કોઈ વસ્તુના આધીન નહીં રહો. મિત્રો, તમને બધું મળી જશે. જો મિત્રો તમને ગરોળી દેખાઈ જાય છે તો સૌથી પહેલા શાંત મનથી તમારે ઊભા થઈ જવાનું છે. પોતાની આંખો થોડી સેકન્ડ માટે બંધ કરી લેવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે. પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી, કોઈની સામે એનો દેખાડો કરવાનો નથી. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ. મિત્રો, આ મંત્રને ઓછામાં ઓછી 3 વાર તમારે ચોક્કસ બોલવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે મનમાં બોલવાનું છે. દેખાડા માટે નથી બોલવાનો, જોરથી નથી બોલવાનો, કારણ કે મિત્રો આ ગુપ્ત મંત્ર છે, એનો પ્રચાર કરવામાં આવતો નથી અને એને બસ દિલમાં યાદ રાખવામાં આવે છે. જેમ કે માની લો, જો મિત્રો તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે તો તમારે એ વિચારવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રવાહ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે, એવી ભાવના તમારે રાખવાની છે અને ધીરે ધીરે આંખો ખોલવાની છે. તે સમયે તમારે બસ એ અનુભવવાનું છે કે આ મારા માટે ચોક્કસ કારગર સાબિત થશે. મિત્રો, આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની હોય છે, પરંતુ એનો પ્રભાવ બહુ વધારે ઊંડો હોય છે. બહુ વિશેષ આનો લાભ તમને પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ઉપાય માત્ર એપ્રિલ મહિનામાં જ વિશેષ ફળ આપે છે. એટલા માટે અમે મિત્રો તમને જણાવ્યું કે એપ્રિલ મહિનામાં જ્યારે પણ ઘરમાં દેખાઈ જાય ગરોળી, તરત જ કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા હશે કે 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે મિત્રો. પરંતુ મિત્રો આજના જમાનાના લોકો અંદરો અંદર બહુ ઈર્ષા કરે છે, એકબીજાની બુરાઈ બહુ કરે છે અને વલણ બની જાય છે. દિવસ રાત કોઈનું ખરાબ વિચારવાનું,
હવે મિત્રો માની લો તમે કોઈ પણ કામ કરી રહ્યા છો અને તમે મનમાં ને મનમાં તે માણસનું ખરાબ વિચારી રહ્યા છો કે તેની સાથે આવું થઈ જાય, તેવું થઈ જાય, અને તમે ઉપાય કરતા કરતા પણ આ જ વિચારી રહ્યા છો, તો તે ઉપાય તમારા માટે બહુ નકારાત્મક સાબિત થઈ શકે છે. નકારાત્મક વિચાર માણસને ડૂબાડી દે છે. આપણે સારા કામો કરતી વખતે, ઉપાય કરતી વખતે, ભગવાનની ભક્તિ કરતી વખતે, મંત્ર જાપ કરતી વખતે, હનુમાન ચાલીસા વાંચતી વખતે મનમાં ખરાબ વિચારો નથી આવવા દેવાના, નકારાત્મક વિચારો નથી આવવા દેવાના. અને મિત્રો, લોકોનું ખરાબ વિચારીને તમે કેટલાક આગળ વધી જશો. તમે સૌથી જરૂરી વાત એ ધ્યાન રાખજો કે વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે. કારણ કે મિત્રો, વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય કામ નથી કરતો. મિત્રો, તમે જેટલો વિશ્વાસ બનાવીને રાખશો, એટલી જ માનસિક રીતે, પારિવારિક રીતે અને આર્થિક રીતે તમને સિદ્ધિઓ મળશે. અને મિત્રો, તમારા સકારાત્મક કામો એ ગતિથી બનશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. મિત્રો, જ્યારે તમે સાચી ભાવના અને સાચા વિશ્વાસ સાથે આ ઉપાયને કરશો, તો ધીરે ધીરે મિત્રો તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવવાની શરૂઆત થઈ જશે. સૌથી મિત્રો પહેલા તમારી વિચારધારણા બદલાશે, કારણ કે માણસની વિચારધારણા જ નક્કી કરે છે કે તે કેટલો આગળ જશે. તો મિત્રો, તમારી વિચારધારણામાં એક બહુ સકારાત્મક પરિવર્તન અહીંયા દેખાશે. અને મિત્રો, તમારી એ વિચારધારણા તમને જીવનમાં બહુ આગળ લઈ જવાની છે. સાથે જ ઘણા દિવસોથી તમે જોઈ રહ્યા હતા કે તમારા નિર્ણયો સાચા સાબિત નહોતા થઈ રહ્યા. તમે પ્રયત્નો બહુ કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં નિર્ણયોમાં કોઈને કોઈ ચૂક થઈ રહી હતી. કોઈને કોઈ એવી સ્થિતિ બની રહી હતી કે કામ તમારું વારંવાર બગડી રહ્યું હતું. તો ત્યાં હવે નિર્ણય શક્તિ વધુ સારી થવાની છે. સાથે જ મિત્રો, આ વસ્તુઓ તમને ગરીબીમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છે. કારણ કે મિત્રો, તમે ઘણા વર્ષોથી તમારી ખુશીઓને મારીને બેઠા છો. બીજાની ખુશીઓ માટે પોતાનું બલિદાન આપીને બેઠા છો. પરંતુ હમણાં એપ્રિલનો મહિનો જીવનમાં બહુ મોટી તક લઈને આવવાનો છે. જો મિત્રો તમારા ઘરમાં ક્યાંય પણ તમને ગરોળી દેખાઈ જાય છે, તો સમજી લેજો માતા લક્ષ્મી પોતે તમારી મદદ કરવા આવ્યા છે. પછી તરત જ તમારે આ ઉપાય કરી લેવાનો છે. સાચા મનથી કરી લેવાનો છે, સાચી શ્રદ્ધાથી કરી લેવાનો છે. પછી નિશ્ચિત થઈ જવાનું છે. જે થશે તે શ્રેષ્ઠ થશે અને આટલું શાનદાર થશે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તો મિત્રો, તમને આજનો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો મિત્રો, વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.